હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના દરેક મોટા પ્રોવિન્સો જેની અંદર બ્રિટિશ કોલંબિયા બી છે, મેનિટોબા બી છે, આપણે જોઈએ તો ન્યૂ ફાઉન્ડલેન્ડ લેબ્રાડોરની વાત કરીએ અને ન્યૂ બ્રોન્ઝવિકની બી વાત કરીએ તો ચારે ચાર એવા પ્રોવિન્સોની કે જેની અપડેટ્સ આવી રહી છે, જે પીઆર માટેની અપડેટો બી છે અને ઘણા તમારા લોકો માટે કામની અપડેટ્સ આવી રહી છે. દરેકની વન બાય વન આપણે એક અપડેટ્સ જોઈએ કે જ્યાં આગળ દરેક પ્રોવિન્સની અંદર જે અપડેટ્સ આવી છે એમાં બ્રિટિશ કોલંબિયાની અંદર ઇન્વિટેશન રિલીઝ થયા છે, પરંતુ અપડેટ ખરાબ છે. મેનિટોબાની જો વાત કરીએ તો સારી અપડેટ છે, કારણ કે મેનિટોબા ગવર્મેન્ટે ઓલરેડી વિદ્યાર્થીઓના સપોર્ટમાં એક નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. બધી ડિટેલો આપણે વન બાય વન જોશું તો આપણને પ્રોપરલી સમજમાં આવી જશે. એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવી અપડેટ અમે જ્યારે બી શેર કરીએ તો તમારા સુધી જલ્દીથી પહોંચે. અને આખો મેસેજ, આખો વિડીયો જોયા બાદ તમારા કોઈ ક્વેશ્ચન્સ વધે તો કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. હવે મેઇન આપણે ટોપિક પર આગળ જઈએ, જ્યાં આપણે સ્ટાર્ટ કરીએ ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરની જો વાત કરીએ. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરના ન્યૂ જે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ એમના રૂટ થવાના જે પ્રોગ્રામ્સ હતા પીઆરના, આની અંડરમાં ઇન્વિટેશનો રિલીઝ થવાના ચાલુ થઈ ચૂક્યા છે. કેટલા અને કોને ઇન્વિટેશનો મળ્યા છે? ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર પ્રોવિન્સ નોમિનીની અંડરમાં જેમણે એપ્લાય કર્યું હતું એવા 206 લોકોને ઇન્વિટેશન આપવામાં આવ્યા છે. અને એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ જે ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરનો છે, આની અંડરમાં એપ્લાય કર્યું હતું આવા 50 લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે પીઆરની ફાઇલ માટે. ટોટલ જો જોવા જઈએ તો 256 નોમિનેશન ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેથી કરીને 256 વિદ્યાર્થીઓને આનો ફાયદો મળ્યો છે. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરની જો આપણે વાત કરીએ તો આ પ્રોવિન્સે બી ઓનલાઈન એપ્લિકેશન્સ કરી દીધી છે કે જેની અંદર EOI થ્રુ જ હવે રન થશે. એ જ રીતે ન્યૂ બ્રોન્ઝવિકના બી એક અનાઉન્સમેન્ટ મુજબ એમણે બી એમનું જે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ રૂટ થવાની વાત કરી હતી, ત્યાંથી જે સિલેક્શનો થયા છે એમાંથી 432 ઇન્વિટેશન્સ રિલીઝ થયા છે, જેમાં ન્યૂ બ્રોન્ઝવિક સ્કિલ વર્કર સ્ટ્રીમ, ન્યૂ બ્રોન્ઝવિક એક્સપિરિયન્સ અને ન્યૂ બ્રોન્ઝવિક સ્કિલ વર્કર સ્ટ્રીમ, ન્યૂ બ્રોન્ઝવિક ગ્રેજ્યુએટ માટેની આ બંને સ્ટ્રીમની અંડરમાં સિલેક્શનો થયા છે. 432 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન ટ્રેડવાળાને ફોકસ કરવામાં આવ્યા છે, એજ્યુકેશન અને સોશિયલ કોમ્યુનિટી સર્વિસવાળાને ફોકસ કરવામાં આવ્યા છે, હેલ્થકેરવાળાને ફોકસ કરવામાં આવ્યા છે, એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રીવાળાને ફોકસ કર્યા છે, આઈટીવાળાને, મેન્યુફેક્ચરિંગવાળા, પ્રોફેશનલ ઓક્યુપેશન્સવાળાને ફોકસ કરવામાં આવ્યા છે અને ટ્રાન્સપોર્ટેશનવાળાને બી ફોકસ કરવામાં આવ્યા છે. આ સાથે જ જો આપણે વાત કરીએ તો ન્યૂ બ્રોન્ઝવિકનો જે AIP પ્રોગ્રામ છે, એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ્સ, આની કેપિંગ ફૂલ થઈ ગઈ છે. જે 1250 આઈટી એમને સિલેક્ટ કરવાના હતા, આમની કેપિંગ ફૂલ થઈ ગઈ છે. એટલે 4 એપ્રિલ પછી જે લોકોએ ફાઇલ મૂકી હશે એમને ચાન્સીસ હવે નહીં મળે. એ પહેલાં જ એમના સબમિટ થઈ ગઈ હશે અથવા એક્સેપ્ટ થઈ ગઈ હશે ફાઇલ, એ લોકોને મળશે. ત્યારબાદનું હવે નવું કોઈ અપડેટ આવશે તો અમે લોકો શેર કરવાની કોશિશ કરશું. આ બાદ આપણે આગળ જઈએ બ્રિટિશ કોલંબિયામાં, કે જ્યાં આગળ ITA ઇસ્યુ થયા છે પીઆરના, પરંતુ તો બી બ્રિટિશ કોલંબિયાના વિદ્યાર્થીઓ માટે ખરાબ અપડેટ છે. કેમ? તો આપણે આગળ જોઈએ. બ્રિટિશ કોલંબિયાએ 5 ITA ખાલી ઇસ્યુ કર્યા છે અને એ 5 બી 115ના સ્કોર પર, પરંતુ ઇન્વેસ્ટર કેટેગરીની અંડરમાં રિલીઝ કર્યા છે. જે લગભગ હજી થોડા દિવસ પહેલાં જ એક બ્રિટિશ કોલંબિયાની અપડેટ આવી હતી કે ઇન્વેસ્ટર વિઝા પર ફોકસ કરશે, પરંતુ જે વિદ્યાર્થીઓ સ્ટડી કર્યા બાદ વર્ક પરમિટ બાદ PR લેવાવાળા વિદ્યાર્થીઓ હતા, આમની કેપિંગની અંદર એમણે બહુ મોટો ઘટાડો કર્યો હતો. આને કારણે થઈને એ લોકો જે બ્રિટિશ કોલંબિયામાં જે રહી રહ્યા છે એમાં પહેલું ફોકસ અત્યારે એન્ટરપ્રેન્યોરવાળાને કરવામાં આવી રહ્યું છે, નહીં કે વિદ્યાર્થીઓને. એટલા માટે મેં કીધું કે ITA ઇસ્યુ થયા, ડ્રોથ બી થયો, પરંતુ વિદ્યાર્થીઓ માટે ખરાબ અપડેટ છે. આ સાથે જ જો જોઈએ તો કે એક નાની અમથી, કારણ કે ઘણી વખતે કોમેન્ટ બી આવે છે, ઘણા લોકો બી એવું પૂછતા હોય છે કે સર આનું આ ઇન્વેસ્ટર વિઝા શું હોય છે. જે લોકો પાસે $6 લાખ નેટવર્થ હોય, જે લોકો $2 લાખ ઇન્વેસ્ટ કરવાની બ્રિટિશ કોલંબિયામાં તૈયારી બતાવતા હોય, ઇંગ્લિશનું જે એમનું લેવલ છે, IELTSનું લેવલ CLB 4 સુધી આપી શકતા હોય, આવા લોકો જે છે મિનિમમ એટલીસ્ટ એમનું 12th અથવા ડિપ્લોમા અથવા બેચલર એજ્યુકેશન્સ હોય, આવા લોકોનો જો ઇન્વેસ્ટર વિઝા પર કેનેડા જવું હોય અને જો ફર્ધર ગાઈડન્સ જોઈએ તો અમારી ટીમનો તમે કોન્ટેક્ટ કરજો વોટ્સઅપમાં. હું તમને બાકી આગળની ફાઇલ માટેની ડિસ્કસ આપણે પર્સનલ બી કરી શકાશે. 8849161323 આ નંબર ઉપર તમે જો કોન્ટેક્ટ કરશો તો તમને આપણે ડિટેલની અંદર આની અંદર ચર્ચા કરશું. પરંતુ આ લોકો પાસે જે છે એ લોકો કેનેડામાં ઇન્વેસ્ટર વિઝા પર બી PR લઈ શકે છે. હવે આપણે મેઇન એક પ્રોવિન્સ મેનિટોબા, કે જ્યાં આગળ
વિદ્યાર્થીઓ માટે મેનિટોબા સરકાર ઘણું સારું કામ કરી રહી છે. આની પહેલાં બી જ્યારે મેનિટોબાની અપડેટ આવી હતી ત્યારે એક વખત વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે મેનિટોબા ગવર્મેન્ટે એક અલગથી પ્રોગ્રામ રન કર્યો હતો. એ જ રીતે જે લોકોનું બી સ્ટેટસ પૂરું થઈ રહ્યું છે એ લોકોએ મેનિટોબા છોડવાની હવે જરૂર નથી. એ લોકો માટે પણ મેનિટોબા સરકારે એક ન્યૂ કેટેગરી અનાઉન્સ કરી છે. એની અંદર એપ્લાય કરશે એટલે એમને રહેવા માટેનો ઓપ્શન્સ મળી જશે. હું તમને ડિટેલ આપું એની. જ્યાં આગળ જો આપણે વાત કરીએ તો મેનિટોબા સરકારે વિદ્યાર્થીઓના સપોર્ટ માટે, જેમનું બી સ્ટેટસ પૂરું થઈ ગયું છે તો પૂરું થવાનું છે 45 દિવસની અંદર, એ લોકોના સપોર્ટ માટે ફરી એક વખત એક નવો પ્રોગ્રામ રન કર્યો છે કે જે સ્ટેટસની અંદરમાં એપ્લાય કરી અને એટલીસ્ટ એ લોકો ફરી મેનિટોબામાં રહી શકે છે, એમને કેનેડા છોડવાની જરૂર ના પડી શકે. આનો એક ડિટેલ વિડીયો હું તમને લગભગ નેક્સ્ટ 1 કે 2 દિવસની અંદર બી આ એક પ્રોવિઝનની અપડેટ છે એટલે આ ટોપિકની સાથે ખાલી મેં તમને અપડેટ આપી છે. કોણ કોણ આની અંદર એલિજિબલ થાય છે, કોણ એપ્લાય કરી શકે છે, આનો એક ડિટેલ વિડીયો એવો હશે તો નેક્સ્ટ 1 to 2 ડેઝની અંદર અમે લોકો રિલીઝ કરવાની કોશિશ કરશું. અને અમારી જો આ કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.